બીજું આવાજ બીજી સાઈડ પર બે બાજુ વાયર બહુ આપો થોડુંક અવાજ વધારી દો. મારું શું થાય છે, શરૂઆતમાં મોટો અવાજ, પછી પ્રવાહ વહવા માંડે ને ત્યારે ઓછો થઈ જાય. તમારે શું કરવું? વોલ્યુમ થોડું વધારે. વોલ્યુમ ધીસ ઇઝ ધ મેક્સિમમ. ઓકે, ચાલો. વાતો પૂરી થઈ હોય તો હું બોલું. આપણે બેસીએ, આજે જોઈએ, પ્રયોગ કરીએ. ના કરે પાછળ સંભળાય છે. પાછળ કોઈ હોય તો પ્રમોદભાઈ, તમારા સામાયિક છે તો પાછળ બેસીને થોડી વાર સાંભળો ને, સંભળાય છે કે નહીં. 2 મિનિટ જુઓ, અથવા ખાલી ટેસ્ટિંગ માટે પાછળ જાઓ ને, જોઈ લો ને સંભળાય છે કે નહીં, તો પછી એડજસ્ટ થાય. બરાબર સંભળાય છે? છેક છેલ્લે સંભળાય છે બરાબર? નહીં, તમે આગળ વાળા નહીં, પાછળ એક ભાઈ ઉભા છે ને, બરાબર? ઓકે. થેન્ક યુ. શરૂ કરીશું આપણે સ્વાધ્યાય મંગલાચરણથી. મંગલાચરણ. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવચ્છાયાણમ નમો લોય સવ્વસાહૂણમ એસો પંચનમોકારો સવ્વપાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ. નમો દુર્વારરાગાદિ વૈરિવાર નિવારિણે અર્હતે યોગિનાથાય મહાવીરાય તાયિને પન્નગે ચ સુરેન્દ્રે ચ કૌશિકે પાદસંસ્પૃશે નિર્વિશેષમનસ્કાય શ્રીવીરસ્વામિને નમઃ. કૃતાપરાધેપી જને કૃપામંથરતારયો ઈષદ્બાષ્પાર્દયોર્ભદ્રમ શ્રીવિરચિનનેત્રયો અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ
ઓમકારાય નમો નમઃ. પરમ ઉપકારી શાસ્ત્રકાર ભગવંતોએ એ જોયું, આપણને સમજાવ્યું કે 84 લાખ જીવાયોનીમાં સૌથી ઉત્તમ કોઈ ભવ હોય તો તે મનુષ્યનો ભવ છે. મનુષ્ય ભવ પામવા માટે કેટલાય ભવોના પુણ્ય કર્મનું એની અંદર સમન્વય થયો હોય છે. અનેક ભવોના થોડા નાના નાના પુણ્ય કર્મનો ભરાવો થતો જાય. એક કલ્પના કરીએ કે એક ઘડો છે, એ ઘડાની અંદર રોજ થોડું થોડું એક એક ટીપું પાણી ભરાતું જાય તો એ ઘડાને ભરાતા ઘણા બધા દિવસો લાગશે. તેવી રીતે આપણી પાસે બે ઘડા છે, એક પુણ્યનો ઘડો અને એક પાપનો ઘડો. પાપના ઘડાને ભરાતા વાર લાગતી નથી. આને બંધ કરી દઈએ. डिस्कनेक्ट करना पड़ेगा. એડજસ્ટ કરી દો નહીં થાય કારણ કે મોટી બંધ થઈ જશે આ કાઢના મોડે જતો રહેશે. તો એને ત્યાં મૂકી દો એટલે અવાજ ના આવે. ડિસ્ટર્બ કરે છે ને. ના બસ હવે ચાલશે. દૂર રહે ને તો થોડું થોડું ધીરું કરી નાખો. એવું કરો. આપણી પાસે બે ઘડા છે, એક પુણ્યનો ઘડો, એક પાપનો ઘડો. પુણ્યના ઘડાને ભરાતા અનેક ભવો વીતી જાય છે. પાપનો ઘડો તો રોજે રોજ ભરાતો હોય છે. આપણા જીવનની અંદર આપણને શુભ ભાવો બહુ ઓછા આવે છે અને શુભ ભાવો લાંબા ટકતા પણ નથી, જેની ચર્ચા આચાર્ય હરિભદ્ર સુરી મહારાજ આ અષ્ટકની અંદર કરે છે. એ ચર્ચા આપણે કરીશું સ્વાધ્યાય કરતી વખતે. આ અષ્ટક પ્રકરણની અંદર 32 પ્રકરણો જેની આપણે વાત કરી છે. 32 ચેપ્ટર છે. દરેક ચેપ્ટરની અંદર 8-8 શ્લોક છે. એટલા માટે એને અષ્ટક ગ્રંથ કહ્યો છે. આ અષ્ટક ગ્રંથની અંદર સૌથી પહેલી વાત કરી કે પરમાત્માને ઓળખો. પરમાત્મા ઓળખાય એટલે એમની પૂજા કરવાના ભાવ આપણી અંદર વધે. પૂજા કરવાના ભાવ વધે એટલે એ પૂજા કેવી રીતે કરવી એ આપોઆપ આપણને સમજાવા લાગે. પરમાત્માને આપણે ઓળખીએ છીએ કે નહીં, એક બહુ મોટો પ્રશ્ન છે. પરમાત્મા કેવા છે, એમણે શું કર્યું તો એ પરમાત્મા બન્યા? એક સ્તવનની અંદર એમ કહ્યું કે બાલપણે આપણા બંને સસ્નેહી હતા, રમતા નવ નવ વેશે. હે ભગવાન, તમે અને અમે, તું અને હું, કોઈક એવો ભાવ રહ્યો છે પૂર્વનો કે આપણે બંને સાથે રમ્યા આવીશું.
બાળપણે એટલે બહુ વર્ષો, બહુ ભવો પહેલા મારો અને તમારો મિત્રતાનો સંબંધ રહ્યો હશે. મિત્ર રહ્યા આવીશું અને સાથે રમ્યા આવીશું. પણ તમે પામ્યા પ્રભુતાઈ અને હું રહ્યો એને એ વેશે. પરમાત્મા બની ગયા અને આપણે એના એ જ વેશની અંદર ફરી રહ્યા છે. અહીંયાથી આપણો વિચાર, આપણો સ્વાધ્યાય શરૂ થાય છે કે એ આત્માએ એવું શું કર્યું કે એ ઉત્તરોત્તર વિકાસની દિશામાં આગળ વધતા ગયા અને આપણે એવું શું કરતા રહ્યા કે જેના કારણે આપણે આજે પણ એની એ જ જગ્યાએ બેઠા છીએ. કોઈ વિશેષ ફરક નથી. નિમિત્ત મળતા આપણી અંદર ક્રોધ ઉત્પન્ન થઈ જાય છે. નિમિત્ત મળતા જ માન અહંકાર ઉત્પન્ન થાય છે. નિમિત્ત મળતા જ માયા કરવા લાગીએ છીએ અને નિમિત્ત મળતા જ લોભ કરીએ છીએ અને એના સંસ્કારો લઈને આવ્યા છીએ, નવા એની અંદર ઉમેરતા જઈએ છીએ અને એના કારણે પેલો પાપનો ઘડો છે એ રોજ ભરાતો જાય છે. પુણ્યનો ઘડો બહુ લાંબા કાળે એટલે કે ઘણા બધા ભવો પછી ભરાય છે અને ભરાય છે ત્યારે એનું પરિણામ, એનું ફળ એ મનુષ્ય ભવ છે. એ મનુષ્ય ભવ બહુ મૂલ્યવાન કયો કે આ બહુ જ મૂલ્યવાન ભવ છે, બહુ મૂલ્યવાન જન્મ છે એ આપણને મળ્યો છે. એનું મૂલ્ય સમજાય તો એનો ઉપયોગ કરતા આવડે. એટલે બે મહત્વના આપણને અહીંયા સિદ્ધાંત આપ્યા. એક સિદ્ધાંત આપ્યો કે પાપ ભીરુ બનો. શું કહ્યું? પાપ ભીરુ બનો. ભીરુ એટલે ડરપોક. ધર્મ આમ તો બહાદુર બનવાની વાત કરે છે, પણ અહીંયા કહે છે કે પાપ આવે તો ડરપોક બનો. જ્યાં સુધી પાપના પ્રત્યે આ ડરનો ભાવ પેદા ન થાય ત્યાં સુધી પાપ આપણે છોડતા નથી. ધર્મના દિવસો તો બહુ ટૂંકા હોય છે, પર્વના દિવસો બહુ ટૂંકા હોય છે. આજે આપણે જોઈએ છે કે આપણા હાથમાંથી 5 દિવસ તો નીકળી ગયા. આમ વાતો કરતા કરતા આમ જોતામાં 5 દિવસ નીકળી ગયા. આજે 6ઠ્ઠો દિવસ છે. 7, 8 ને 9 દિવસો પણ વીતી જશે. એટલે કહે છે કે પર્વના દિવસો બહુ આમ ઝડપથી વીતી જાય છે, આપણા હાથમાંથી સરકી જાય છે. આ વીતી ગયા પછી ફરી પાછા આપણે રૂટીન લાઈફમાં બિઝી થઈ જઈશું. આપણી રૂટીન લાઈફ જો એની એ જ રહેતી હોય, પર્વની આરાધના કર્યા પછી, પર્વનું આપણે આ રીતે અનુષ્ઠાન કર્યા પછી, તપનું અનુષ્ઠાન કર્યા પછી, સ્વાધ્યાય કર્યા પછી જો એના એ જ રૂટીન લાઈફમાં આપણે પાછા ગોઠવાઈ જતા હોઈએ તો એનો અર્થ એ છે કે અંદરથી આપણને હજુ પણ પાપ પ્રત્યેનો ડર પેદા થયો નથી. પાપ ભીરુ થવાની વાત કરી કે પાપથી ડરતા રહો. પાપથી ડરતા રહેવાની વાત કરી એટલા માટે કહી કે આપણા ઉપર જેટલા પણ આ અશુભ કર્મો, એ અશુભ કર્મો બંધાતા રહેશે તો આ સંસારની અંદર પરિભ્રમણ ચાલુ ને ચાલુ જ રહેશે. ભવની અંદર ભટકવાનું ચાલુ રહેશે. ગતિ કરીએ છીએ પણ એ ગતિ આપણી પ્રગતિમાં પરિણત થતી નથી, પ્રગતિમાં કન્વર્ટ થતી નથી. આપણું લક્ષ્ય એ હોવું જોઈએ કે આપણી ગતિ પ્રગતિમાં પરિવર્તિત થઈ જવી જોઈએ, કન્વર્ટ થઈ જવી જોઈએ. તો પ્રગતિમાં કન્વર્ટ થવું છે
આપણે અહીંયા આવ્યા છીએ અને આરાધના કરવા એકઠા થયા છીએ તો થોડું ઘણું આપણી અંદર કંઈક લેતા જઈએ. આ જ વાત આપણા શાસ્ત્રકારોની પરમ કરુણાનું લક્ષણ છે. એમને એમ છે, શાસ્ત્રકારોને, જ્ઞાની ગુરુ ભગવંતોને એ ભાવ છે કે અમે જે પામ્યા છીએ તે બીજા પણ પામ્યા છે. એમણે કે અમે આ સંસારથી મુક્ત થવાનો માર્ગ જાણી લીધો છે, સમજી લીધો છે, અને અમે જે સમજ પામ્યા છીએ તે બીજા જીવોને પણ પ્રાપ્ત થાય. એનો માર્ગ, પહેલો રસ્તો બતાવ્યો કે પાપ ભીરુ બનો. પાપનો ડર પેદા થવો જોઈએ અંદર. અશુભ ક્રિયા કરતી વખતે અંદરથી ડંખ પેદા થવો જોઈએ. આપણે પરમાત્માના જીવનની કથાઓ કરીએ છીએ. એ પરમાત્માના જીવનની કથા કરતી વખતે ઋષભદેવ ભગવાનના શાસનની અંદર થયેલી એક અદ્ભુત ઘટનાની આપણે વારંવાર વાત કરીએ છીએ. દર વર્ષે વાત કરીએ છીએ. અનેક વાર વાત કરી ચૂક્યા છે મરીચીના ભવની. કે મરીચી જે પરમાત્માનો પૌત્ર છે, ભરત ચક્રવર્તીનો પુત્ર છે, એ મરીચી સંયમ ન પાળી શકવાના કારણે એમણે કેટલાક રસ્તા શોધી કાઢ્યા હતા કે મારાથી આવો કઠિન ધર્મ પાળી શકાશે નહીં. એટલે એમણે નક્કી કર્યું કે મને જે આ સંયમ છે એ પાળી નથી શકાતું, તો હું એમાં થોડા થોડા ફેરફારો કરી દઉં. પગમાં પાવડી પહેરવા માંડ્યા, વસ્ત્ર બદલ્યા, જનોઈ ધારણ કરવા માંડ્યા, માથે છત્ર રાખવા માંડ્યા. આ બધા પરિવર્તનો કર્યા, પણ હૃદયની અંદર પરિવર્તન નહોતું આવ્યું. જ્યારે જ્યારે એમની પાસે કોઈ પણ ધર્મ સમજવા આવે ત્યારે હંમેશા એમ કહેતા કે સાચો માર્ગ તો ત્યાં છે, અહીંયા નથી. પાપ ભીરુતા હતી કે સાચા માર્ગને ખોટો બતાવવાનો એમનામાં ક્યાંય પણ ભાવ હતો નહીં. પણ જે આપણે હંમેશા છેલ્લા 5-6 દિવસથી ચર્ચા કરીએ છીએ કે જ્યાં મોહ આવે છે, જ્યાં અજ્ઞાન આવે છે, ત્યાં દોષોનો પ્રારંભ થઈ જાય છે, દોષોની શરૂઆત થઈ જાય છે. એક સ્વાર્થ આવી ગયો કે મારે પણ એક શિષ્ય હોવો જોઈએ, અને એક ઉત્સુત્ર પ્રવૃત્તિ કરી દીધી. એ પણ અર્ધ સત્ય હતી, પૂર્ણ સત્ય રૂપે નહોતી, પૂર્ણ અસત્ય નહોતું. એમણે એટલું જ કહ્યું હતું કે ઇહમપી ધમ્મમ તથ્થમપી ધમ્મમ. પણ એ જ્યારે બોલાયું ત્યારે પાપ ભીરુતા અટકી ગઈ હતી. એક ક્ષણે એમનામાં પાપ ભીરુતા રહી નહોતી કે હું અસત્ય બોલી રહ્યો છું. ભલે એ અડધું સાચું છે ને અડધું ખોટું છે, પણ જ્યારે અંદરથી પાપ ભીરુતા નીકળી જાય છે ત્યારે આપણે ઘણા બધા કર્મોનો બંધ કરીએ છીએ. આ એક શબ્દ આપ્યો આપણને કે ધર્મની અંદર આગળ વધવું હોય, ધર્મ કરતી વખતે આપણા ભાવો કેવા હોવા જોઈએ, અને સંસારિક ક્રિયા કરતી વખતે પણ આપણા ભાવો કેવા હોવા જોઈએ. તો એમણે કહ્યું કે પાપ ભીરુ બનો, પાપ ભીરુ તા કેળવો. બીજું એમણે કહ્યું કે ભવ ભીરુ બનો. પાપ ભીરુ અને ભવ ભીરુ. ભવ ભીરુ એટલે આપણને આ સંસારના આટલા વર્ષોના અનુભવ પછી આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આ સંસારમાં આપણે શું ભોગવ્યું, સુખ ભોગવ્યું કે દુઃખ ભોગવ્યું. આ સંસારની અંદર આપણે આટલા વર્ષો વિતાવ્યા. આપણે પૂર્વભાવની વાત જવા દઈએ છીએ, નરકની વાત જવા દઈએ છીએ, આપણે તિર્યંચની વાત નથી કરતા, પણ આ ભવની અંદર આપણે સુખ વધુ ભોગવ્યું કે દુઃખ વધુ ભોગવ્યું.
જો આ સંસારની અંદર ડગલે ને પગલે દુઃખ જ હોય, સુખ તો માત્ર નામનું છે. આ વિધાન તમને એવું લાગશે કે આ બરાબર નથી, અમે બધા તો બહુ સુખી છીએ, અમને કોઈ તકલીફ નથી. એનું વિશ્લેષણ કરતા ઉપાધ્યાય યશો વિજયજી કહે છે કે સંસારની અંદર તમને જે સુખ દેખાય છે, તમને આનંદ દેખાય છે, એ બરાબર એવું છે કે એક માણસ વૈદ્ય પાસે આવ્યો અને વૈદ્યને કહે છે, ડોક્ટર પાસે ગયો, ડોક્ટરને કહે છે કે મને ચેક કરો. ડોક્ટર કહે છે કે ભાઈ તમારા શરીરે સોજા છે, આ બધા તમે રોગી છો. તો કે ના, હું તો તંદુરસ્ત છું, અલમસ્ત છું, મને કોઈ તકલીફ નથી. તો કે ભાઈ તકલીફની વાત છોડ, આટલી મોટી તકલીફ છે, શરીરના અંગે અંગમાં સોજા વ્યાપી ગયા છે, તને એ સોજા સોજા નથી દેખાતા, પણ તને તંદુરસ્તી દેખાય છે. આવું સ્વરૂપ આપણું છે. આપણે દુઃખ છે એ દુઃખને દુઃખ રૂપે નથી જોતા, આપણે દુઃખને સુખ રૂપે જોઈએ છે. એટલે ઉપાધ્યાય યશો વિજયજી કહે છે કે આવી સ્થિતિ એટલે અત્યારે જે આપણે સુખ ભોગવી રહ્યા છે તે સુખાભાસ છે, સુખ નથી, સુખનો આભાસ છે. આપણને એવું લાગે છે કે સુખી છીએ, પણ એને અંદર ઊંડા ઉતરીશું તો ખ્યાલ આવશે એની અંદર તૃષ્ણા પડી છે, એની અંદર અપેક્ષાઓ પડી છે, એની અંદર લાલસાઓ પડી છે, એની અંદર હતાશા, નિરાશા અને દુઃખો પડેલા છે. અંદર એટલું બધું વિચિત્ર પડ્યું છે કે જેને આપણે જોઈ શકતા નથી. એ આપણી અજ્ઞાનતા છે. એ અજ્ઞાનતાને દૂર કરવા માટે કહે છે કે આપણને અત્યારે જે સુખ દેખાય છે તે સુખ નથી, સુખાભાસ છે. જેવી રીતે પેલો માણસ પોતાને તંદુરસ્ત માને છે, પણ તંદુરસ્ત છે જ નહીં, શરીરના પ્રત્યેક અંગમાં સોજા વ્યાપેલા છે. એવી રીતે આપણે અહીંયા આ સંસારની અંદર જીવી રહ્યા છે, તો આપણે આપણી સ્થિતિ વિશે બરાબર નિષ્ઠાપૂર્વક ચિંતન કરીશું તો ખ્યાલ આવશે કે આપણે દુઃખથી ભરેલા છીએ. ચિંતક કહે છે કે નલિની દલગત જલમતિ તરલમ તદ્વત જીવિતમ અતિશય ચપલમ. નલિની દલગત જલમતિ તરલમ. નલિની એટલે કમળનું પુષ્પ, કમળનું ફૂલ, એના ઉપર જલગત પાણીનું ટીપું પડ્યું હોય, એ પાણીના ટીપાનું સ્થિતિ કેટલી, ત્યાં કેટલો સમય એ પાણીનું ટીપું ત્યાં ટકી શકે. નલિની દલગત જલમતિ તરલમ. એ પાણીનું ટીપું અત્યંત તરલ, એટલે હવાનો એક ઝોકો આવે અને પેલું મોતી જેવું સરસ દેખાતું બિંદુ એ કમળની પાંખડી ઉપરથી સરકી પડે. નલિની દલગત જલમતિ તરલમ તદ્વત જીવિતમ અતિશય ચપલમ. એવી જ રીતે આપણું જીવન પણ અતિશય ચંચળ છે. આપણે જ્વાળામુખીના પર્વત ઉપર બેઠા છીએ અને આરામથી જીવન જીવી રહ્યા છીએ. શાસ્ત્રકારોને કહેવાનો મતલબ એ જ છે. પરમાત્માએ એને શાસ્ત્રીય રીતે સમજાવીને કહ્યું કે સમયમ ગોયમ માપમાયે, એક ક્ષણનો પણ તું પ્રમાદ કરીશ નહીં, જાગૃત રહેજે, જાગતો રહેજે તું, કે આ જીવન છે એક જીવન અત્યંત ચપળ, અત્યંત ચંચળ છે. નલિની દલગત જલમતિ તરલમ તદ્વત જીવિતમ અતિશય ચપલમ વિધિ વ્યાધિ અભિમાનગ્રસ્તમ. કે છે કે આ જગતમાં તમે થોડુંક આંખો ખોલીને જાગૃત રહીને જોતા શીખો. આ આંખો ખોલીને જોશો તો દેખાશે કે આખું જગત દુઃખ રોગથી પીડાયેલું છે.
કોઈક પ્રકારનો રોગ છે, કોઈકને માથું દુખે છે, કોઈકને પેટ દુખે છે, કોઈકને એસિડિટી થાય છે, કોઈકને બેક પેઇન છે, કોઈકને નીના દાગ, કોઈકને સોજા થઈ જાય છે, કોઈકને ખાધા પછી પચતું નથી, કોઈકને ખાધું ન હોય તો પીડા થાય છે. કેટલા બધા દુઃખ. એટલે કહે છે કે વિધિ, તું જાણ કે આ જગત કેવું છે. વિધિ વ્યાધિ અભિમાનગ્રસ્તમ, આખું જગત અભિમાનથી ભરેલું છે. જાગવા માટે, આપણા પોતાના માટે કહે છે કે આ જગત વિધિ વ્યાધિ અભિમાનગ્રસ્તમ લોકમ શોક હતમ ચ સમસ્તમ, અને બધા જ શોગિયા છે, બધાને શોક છે. કોઈકને દીકરો ભણવા જતો રહ્યો છે, બહુ રાગ હતો. કોઈકને દીકરી ફોન નથી કરતી એટલે ચિંતા છે. કોઈકને વોટ્સઅપના જવાબ નથી આવતા એટલે ચિંતા છે. કોઈકને વારંવાર ફોન કરવા છતાંય જવાબ નથી મળતા, એની ચિંતાઓ છે. આ શોક, આખું જગત શોકથી ભરેલું છે. અને છતાંય આપણે આરામથી જીવી રહ્યા છે. ત્યારે શાસ્ત્રકારોને, જ્ઞાની ભગવંતોને આશ્ચર્ય થાય છે કે આવો ઉત્તમોત્તમ, જેને દેવો પણ ઈચ્છે છે કે અમને આવું ભવ મળે, એવા ભવને પામ્યા પછી પ્રમાદમાં આપણે ગ્રસ્ત છીએ, પ્રમાદમાં લીન થઈએ છીએ. એક નાનકડો સંકલ્પ લઈને આપણે ઊભા નથી થતા. આપણે એક સંકલ્પ લેવો હોય તો 10 વાર વિચાર કરીએ કે આજે લઉં કે કાલે લઉં, આજે કરીશ કે કાલે કરીશ. એમ કરતા કરતા હાથમાંથી સમય સરકી જાય છે, આપણી પાસે કશું રહેતું નથી. એટલે કહે છે કે જાગો, જાગીને જીવો. ભાગવાથી કોઈ દુઃખનો અંત નથી આવવાનો. આપણી બે પ્રવૃત્તિઓ છે, કાં તો જાગવાનું છે, કાં તો ભાગવાનું છે. ભાગીએ તો દુઃખ દૂર થવાનું નથી. જેટલી વાર આપણે ભાગવાની કોશિશ કરી છે, એ દુઃખ પાછળ પડછાયાની જેમ વળગેલું છે, એટલે સાથે જ આવવાનું છે. પણ જાગી જઈશું તો એ દુઃખને દૂર કરી શકીશું. આ જાગવાના 2 માર્ગ બતાવ્યા, બહુ મહત્વના માર્ગો છે. કે એક તો પાપ ભીરુ બનો અને બીજું ભવ ભીરુ બનો. હવે કંટાળો આવવો જોઈએ જ્યારે આપણે આવા જગતને જોઈએ કે જ્યાં કશું જ સ્થિર નથી. આપણા પોતાના જીવનની કોઈ સ્યોરિટી નથી. આજે છીએ, કાલે હોઈએ પણ ખરા અને કાલે ન પણ હોઈએ. આજે જે આપણો સમય છે એ સમય આપણા માટે ઉત્તમોત્તમ છે. કર્મ ગ્રંથ તમે ભણ્યા હશો, એની અંદર એક બહુ સુંદર તત્વ મૂકેલું છે કે કર્મ બંધાય ત્યારે પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ, આ 4 બાબતો એક સાથે બંધાય. તો ખ્યાલ છે, પ્રકૃતિ એટલે કર્મની પ્રકૃતિ, કર્મનો સ્વભાવ નક્કી થઈ જાય. આ જગતની અંદર કર્મ વર્ગણાના પૂતગલો ઠાંસીને ભર્યા છે, પણ એવા કોઈ એમાં અલગ ચોખ્ખા નથી કે આટલા કર્મો એ જ્ઞાનાવર્ણીયના છે, આટલા કર્મો દર્શનાવર્ણીયના છે, આટલા કર્મો વેદનીયના છે, આટલા કર્મો મોહનીયના છે, આટલા કર્મો નામ ગોત્ર અને અંતરાયના છે. એવા વિભાગો કર્યા નથી. કર્મ વર્ગણના પૂતગલો જ્યારે બંધાયેલા નથી હોતા ત્યારે એ માત્ર કર્મ વર્ગણાના પૂતગલો છે. પણ જેવો જીવ કર્મ બાંધે છે, એ બાંધતી વખતે જ નક્કી થઈ જાય છે કે આ કર્મ જ્ઞાનાવર્ણીય કર્મ બનશે કે દર્શનાવર્ણીય કર્મ બનશે કે વેદનીય બનશે કે મોહનીય બનશે, કયા પ્રકારનું કર્મ બનશે. કર્મ બાંધીએ છીએ ત્યારે સ્થિતિ પણ નક્કી થઈ જાય છે. એક સાથે બધું, જેવી રીતે સૂર્યનો કિરણ, સૂર્યનો પ્રકાશ જ્યારે આવે છે ત્યારે સૂર્યના પ્રકાશની વિશેષતા એ છે કે સૂર્યનો પ્રકાશ એ અજવાળું પણ કરે છે અને એની અંદર ઉષ્ણતા પણ છે. ઉષ્ણતા અને પ્રકાશ એ બંને જુદું નથી, એ સૂર્યના કિરણમાં અંદર સંકળાયેલું છે. એવી જ રીતે જ્યારે કર્મ બંધ થાય ત્યારે સ્થિતિ પણ નક્કી થઈ જાય કે આપણા કેવા ભાવો છે, આપણી અંદર કેવા પ્રકારની
હલચલ ચાલી રહી છે એ પ્રમાણે એ કર્મ બંધાયા પછી ક્યારે ઉદયમાં આવશે તે પણ નક્કી થઈ જાય. અને કર્મ ઉદયમાં આવશે ત્યારે એનો રસ કેટલો હશે, આપણને કેટલું પીડા આપશે, કેવી પીડા આપણને આપશે. ઘણી વાર નાનું કર્મ હોય પણ તીવ્રતા વધુ હોય, તીવ્ર ભાવે કર્યું હોય, તો જ્યારે ઉદયમાં આવે ત્યારે બોર બોર જેટલા આંસુ પડાવી નાખે, આપણાથી સહન ના થઈ શકે એવી સ્થિતિ આવી જાય. જ્યારે કેટલીક વાર મોટું કર્મ હોય પણ આપણી અંદર પાપ ભીરુતા હોય, આપણી અંદર ભવ ભીરુતા હોય, કર્મ બંધ થાય તો ખરો જ, પણ એ જ્યારે ઉદયમાં આવે ત્યારે બહુ જ ઝડપથી ખપી જાય, ખરી પડે. જેમ પાકેલું ફળ ઝાડ ઉપરથી ખરી પડે તેવી રીતે એનો વિપાક થાય, એનો ઉદય થાય કર્મનો અને ખરી પડે. અને આત્મ પ્રદેશો કેટલા એ ઘેરશે એ પણ એક સાથે નક્કી થઈ જાય. અહીંયા આપણે સ્થિતિની વાત કરવાની છે. સ્થિતિ એટલે ટાઈમ, ટાઈમ એટલે કર્મ બંધ કર્યો અને પછી એ ક્યારે ઉદયમાં આવશે તેને વચ્ચેનો જે કાળ છે એ કાળને શું કહ્યું છે? અબાધા કાળ. અબાધા કાળ વિશે ચિંતન કરશો તો ખ્યાલ આવશે કે અબાધા કાળ ઇઝ અ ગોલ્ડન પીરિયડ. શું છે? ખ્યાલ આવે છે? ગોલ્ડન પીરિયડ છે કે તમે એ સમયે કર્મથી બંધાયેલા હોવા છતાંય કર્મ પીડા નથી આપી રહ્યું, અને એ સમયે સાધના કરી લો તો એ કર્મનો રસોદય અને એનો વિપાકોદય છે એ ઓછો કરી શકો છો. કે જ્યારે ઉદયમાં આવે ત્યારે એને ઘણું હળવું કરી શકો છો. આ તપ જપ આરાધના સાધના કરવા દ્વારા આજે આપણને અત્યારે ગોલ્ડન પીરિયડ મળ્યો છે, એનો ઉપયોગ આપણે જાગૃત રહીને કરવાનું છે. એ અર્થમાં શાસ્ત્રકારોએ એ કહ્યું કે એક ક્ષણનો પણ પ્રમાદ કરવા જેવો નથી. જાગી જાઓ. થોડું આજે જાગીશું તો આવતીકાલે વધુ જાગી શકીશું. થોડી આજે સાધનાનો આરંભ કરીશું તો કાલે વધુ આરાધના કરી શકીશું. શરીરની એક વિશેષતા છે, શાસ્ત્રકારોએ કહ્યું છે, 10 વૈકાલિક સૂત્રની અંદર કહ્યું કે આ શરીર એને સૌથી વધુ ગમતી વસ્તુ હોય તો સુખ ગમે છે, સુખશીલતા. આ શરીર કેવું છે? સુખશીલ છે. આપણે પહેલા પણ વાત કરી ચૂક્યા છે કે એને હંમેશા સુખ ગમે છે. એને ખુરશી ગમે, એને આમ રેસ્ટ વાળી ખુરશી હોય તો વધુ ગમે, એને ટેકો દેવા મળે તો વધુ સારી રીતે, એને હવા પાણી સરસ રીતે હોય તો વધુ ગમે, મજા આવે. ગરમી હોય તો કંટાળી જાય. આ બધી સ્થિતિ શરીરની સુખશીલતા બતાવે છે. પણ શરીરનો એક બીજો પણ સ્વભાવ છે કે શરીરને જેવું કેળવીએ તેવું કેળવાય. વિચાર કરો તમે કે શરીર, આખું શરીરનો અંગ છે, બધા જ, એ બધા અંગોમાં આપણને ઠંડી લાગે છે, મોઢું ઢાંકી દઈએ છીએ આપણે, શરીર આખું ઢાંકીએ છે, મોઢું ઢાંકી નથી દેતા. જે લોકો મોઢું ઢાંકે છે એ એનું રૂપ મલિન ના થઈ જાય એટલા માટે ઢાંકે છે. જે ઇન્ડિયામાં તમે જોયું તો એવું બધું ખાલી આંખો દેખાય એટલું જ રાખ્યું હોય. એ શેના માટે? કે પોલ્યુશનથી મોઢું કાળું ના થઈ જાય, તાપથી બગડી ના જાય, રૂપ બગડી ના જાય, આવા બધા કારણોથી. પણ મોં ખુલ્લું રાખીએ છીએ આપણે, મોંને ઢાંકતા નથી, ત્યાં પણ ઠંડી તો એટલી જ લાગે છે. એનો અર્થ એ છે કે શરીરના અંગોને તમે જેવું કેળવશો તેવું કેળવાશે. ખાલી એક જ વસ્તુની યાદ રાખવાની છે કે જ્યારે આપણી સમતા, આપણી સમાધિ બગડી જાય તો અત્યાચાર શરીર ઉપર નહીં કરવો. સમાધિ બગડે એટલે બહુ ઠંડી લાગે ને ચૈત્યવંદન કરવા બેઠા હોય ને ચૈત્યવંદન કરવાના બદલે આમ થરથર થરથર ધ્રુજતા હોઈએ, તો ધર્મ એવું નથી કહેતો કે તમે થરથર ધ્રુજો. ધર્મ એ કહે છે કે એટલા
અંગોને ઢાંકો, ગરમ કપડાં પહેરો, પણ સમતા રાખો, સમાધિમાં રહો, સમાધિમાં લીન રહેવા માટેની વાત કરી, પણ સાથે સાથે કહ્યું કે સંયમ પૂર્વક જીવો, જાગૃત થઈને જીવો. જાગશો તો જીતશો, ભાગશો તો હારશો. આ નાનકડું સૂત્ર છે. એ નાનકડા સૂત્રને આપણે યાદ રાખવાનું છે કે જીવનની અંદર આપણે જાગૃત થવાનું છે. અને આ પર્વો 1 દિવસનું પર્વ હોય, 8 દિવસનું પર્વ હોય, 9 દિવસનું પર્વ હોય કે વર્ષી તપ જેવું 400 દિવસનું પર્વ હોય, બધાનો ઉદ્દેશ એક છે કે જાગી જાઓ, જાગીને જીવવાનો પ્રયત્ન કરો તો કર્મ બંધનો જે જથ્થો છે એ ઓછો થશે. એમાં અહીંયા જે હરિભદ્રેશ્વરી મહારાજ કહે છે કે તમારે 8 ભાવ પુષ્પોથી ભગવાનની ભક્તિ કરવાની છે. આપણે જે પુષ્પો લઈને આવીએ છીએ એ દ્રવ્ય પુષ્પો છે. એ પુષ્પો સુગંધિત હોવા જોઈએ, તાજા હોવા જોઈએ, સુંદર હોવા જોઈએ, શ્રેષ્ઠ હોવા જોઈએ. એ લાવીને ભાવપૂર્વક, એટલે કે એની વિધિપૂર્વક એને આપણે ચૂંટીને લાવ્યા હોઈએ, એટલે તોડવો શબ્દ આપણે નથી બોલતા, પણ ચૂંટીને લાવ્યા હોઈએ ત્યારે ભગવાનને વિધિપૂર્વક ચડાવવાના છે. વિધિપૂર્વક એટલે પુષ્પ પૂજા કરવી છે એટલે કરવી છે એમ નહીં. પુષ્પ પૂજા હે ભગવાન હું તારે પર કરું છું, તો પુષ્પની અંદર સૌંદર્ય છે, પુષ્પની અંદર કોમળતા છે, પુષ્પની અંદર સુગંધ છે, પુષ્પની અંદર મનોહરતા છે. મારું જીવન પણ એવું બને, મારું જીવન સુગંધિત બને, મારું જીવન કોમળ બને, મારું જીવન સુંદર બને. આ ભાવથી આપણે ગુલાબનું ફૂલ ચડાવીએ કે કોઈ પણ ફૂલ ચડાવીએ, મોગરાનું ફૂલ ચડાવીએ કે જાસૂદનું, તો એની પાંખડી છે, એના જે પુષ્પની પાંખડી એ અત્યંત કોમળ હોય છે, સંવેદનશીલ છે. એવી જ રીતે મારું જીવન પણ કોમળ બને કે જ્યાં હું કોઈને દુભવું તો તરત હું જાગૃત થઈ જાઉં. મારી અંદર એટલી સંવેદનશીલતા આવવી જોઈએ. એટલા માટે દ્રવ્ય પૂજા નિમિત્ત રૂપે લઈએ છીએ આપણે, કે ભગવાનને કઈ અપેક્ષા નથી. ભગવાને ક્યારેય કહ્યું નથી કે મને પુષ્પ ચડાવશો તો તમારી વિધિ પૂર્ણ થઈ ગણાશે. ક્યાંય એવું કહ્યું છે? એવું કોઈ શાસ્ત્રમાં કોઈ ઉલ્લેખ કરેલો છે? નથી કરેલો. શાસ્ત્રમાં તો એટલે સુધી કહ્યું કે પુષ્પ તમને ના મળે, કોઈ દુકાળનો સમય આવી જાય, કોઈ પુષ્પ ઉગે જ નહીં, તો તમે પુષ્પ પૂજાના નિમિત્તે ખાલી એક લવિંગ પણ ચડાવશો તો એ લવિંગ પણ પુષ્પ પૂજાનું સ્થાન લઈ લેશે. પણ પુષ્પ પૂજાની પાછળના આ ભાવ છે કે મારું જીવન આવું બને, પુષ્પ જેવું બને, હું પણ આવું. અને પુષ્પ પૂજા કરવા દ્વારા જ્યારે ભગવાન સુશોભિત દેખાય તો ભાવ આપણા વધવા માંડે. આપણને એમ થાય કે વાહ, ભગવાન કેવા સુંદર દેખાય છે. ભગવાનની સુંદરતા દેખીને આપણા મનની અંદર એવા સુંદર ભાવો પ્રગટવા જોઈએ. તો દ્રવ્ય પૂજાની સાથે સાથે ભાવ પૂજાની વાત આચાર્ય હરિભદ્રેશ્વરી મહારાજ કરે છે કે ભાવ પૂજા એટલે ભાવના 8 પુષ્પો. એ 8 પુષ્પોની વાત આપણે ગઈકાલે કરી હતી. અહિંસા, જીવન એવું બનાવો કે અહિંસામય હોય, જીવન એવું બનાવો કે સત્ય હોય. આપણે આ ધરતી ઉપર આવ્યા છીએ, એ ધરતી ઉપર આ બધું પાળવું બહુ સરળ છે. ભારતની ધરતી ઉપર આવું બધું પાળવું હોય તો કઠિન હોય છે, કારણ કે તમારે એવી આખી જિંદગી ત્યાં એવી ઘડાયેલી છે કે ત્યાં ડગલે ને પગલે ક્યાંક ને ક્યાંક કોઈક વસ્તુ આપણે આચરવી પડે છે. અહીંયા તમે ધારો તો માત્ર ધારવાનું છે. ધારો તો તમારી પાસે ઘણો બધો સમય છે, સ્વાધ્યાય કરી શકો તેવી પૂરેપૂરી સંભાવના છે. પૂજા કરવી હોય તો ભલે સેન્ટર સુધી ના આવો, પણ ઘરે બેઠા બેઠા ઉત્તમ કોટીની પૂજા તમે કરી શકો એવું
સમય છે, કોઈ ડિસ્ટર્બ કરવા નહીં આવે તમને, કોઈ ફોન પણ નહીં કરે, તમને પૂછશે પણ નહીં કે શું કરો છો. આખી જીવનશૈલી અહીંયા એવી છે કે તમે ધારો તો ઘણો બધો સરસ ઉત્તમ પ્રકારનો ધર્મ આચરી શકો. એટલે ભાવ પૂજા કરવા માટેની વાત કરી કે આપણે અંદર અહિંસા હોવી જોઈએ, સત્ય હોવું જોઈએ. એ સત્ય એ બીજું પુષ્પ છે. જેમ પુષ્પ સુગંધિત, મનોહર અને રમણીય હોય છે, તેવી રીતે આપણું સત્ય પણ હિત મિત પથ્ય વાળું હોવું જોઈએ અને પ્રિય હોવું. એટલે આપણે એવું બોલવું જોઈએ કે જે બીજાને હિત કરનારું હોય. આપણે એવું બોલવું જોઈએ કે મિત એટલે અલ્પ. જ્યાં એક વાક્યથી પતતું હોય તો બે વાક્ય બોલવાની જરૂર નથી. હિત મિત પથ્ય, પથ્ય એટલે બીજાને નુકસાન કરનારું ન હોય. અને ચોથી વાત કરી કે પ્રિય વચન, પ્રિય બોલો. આ વચન જેમ બીજાને શાતા આપશે તેમ આપણા જીવનને પણ શાતા આપશે. પણ આપણો સ્વભાવ એવો પડી ગયો હોય છે કે વાતો એ વળગ્યા પછી કલાક પણ ક્યાં વીતી જાય કઈ ખબર જ ના પડે. અને છતાંય એમ લાગે કે હજુ ઘણું બધું તો કહેવાનું રહી જ ગયું. એટલે નોટ રાખીએ આપણે કે આટલી આટલી વાતો કરવાની છે, આ કરવાનું છે, આ કરવાનું. હિત મિત પથ્ય અને પ્રિય વચનો બોલતા શીખવું એ સત્ય વચન બોલવાના માટેના અંગો છે. કે સત્ય વચન બોલવું એ કઠિન છે. અને બીજી એક વાત કહી પરમાત્માએ કે જે બહુ વાતો કરતું હોય ને એ હંમેશા અસત્યવાદી હોય. શું? કેમ કે એને ગપ્પા મારવા પડે. લાંબી લાંબી વાતો કરવી હોય તો શું કરવું પડે? ગપ્પા ઉભા કરવા પડે. એટલે આગમની અંદર પરમાત્માની વાણી છે કે જે બહુ બોલે એ જુઠ્ઠું જ બોલતો હોય મોટા ભાગે. તો અસત્ય વચન મોંમાંથી ન બોલાય એટલા માટે કહું કે ઓછું બોલવાનો અભ્યાસ કરો, સાચું બોલવાનો અભ્યાસ કરો, પ્રિય બોલવાનો અભ્યાસ કરો. એનું નામ છે સાચો સ્વાધ્યાય. સાચો સ્વાધ્યાય શું? કે આવા વ્રતોનું પાલન કરવા માટેનો અભ્યાસ કરવો એ સ્વાધ્યાય છે. અચૌર્ય, ચોરી ન કરો. ચોરી માટેની વાત પણ આપણે કરી ચૂક્યા છીએ. બ્રહ્મચર્યનું પાલન કરો. બ્રહ્મચર્ય, બ્રહ્મ એટલે આત્મા, બ્રહ્મ એટલે બ્રહ્મ. એની અંદર ચર્યા કરવી એટલે એની અંદર વિચરણ કરવું. જેટલો સમય આપણે આત્મામાં વિચરણ કરીએ છીએ તેટલો સમય આપણું બ્રહ્મચર્ય છે. અપરિગ્રહ, અપરિગ્રહનું પાલન કરવું. ત્યાર પછીના 3 પુષ્પોની વાત કરી. 3 પુષ્પો કયા કયા છે? ગુરુ પૂજા, ગુરુની પૂજા કરો. ગુ એટલે અંધાર, અંધકાર, અને રૂ એટલે નાશ કરનાર. ગુરુનું મૂલ્ય શું છે? કે આપણી અંદર પડેલો અજ્ઞાનનો અંધકાર જે નાશ કરે છે. આ ગુ શબ્દ એનો અર્થ અંધકાર છે અને રૂ શબ્દ છે એનો નાશ કરનાર. એટલે આપણી અંદર પડેલા અંધારાને નાશ કરે છે તે ગુરુ છે. ગુરુ શબ્દનો અર્થ ભારે છે. હલકું અને ભારે, તો હળવું અને ગુરુ. ગુરુ એટલે ભારે. તો ગુરુ એ ભારે એ અર્થમાં છે કે આપણને કહી શકે, આપણે એમની વાતો સાંભળી શકીએ એટલા આપણે નમ્ર બનવાનું છે. ગુરુ આપણને કહે તો એ વાત બરાબર સાંભળીને આપણે જીવનમાં ઉતારવાની છે. ગુરુને આપણે ગુરુ પદે ન સ્થાપીએ અને આપણે આપણા જીવનની અંદર એમનેમ જ જીવ્યા કરીએ તો આ જીવન આપણે સારી રીતે જીવી શકીએ નહીં. તમે ખાલી એટલો જ વિચાર કરજો કે ઓલિમ્પિક્સમાં
ગોલ્ડ મેડલ મેળવનાર જેટલા પણ ખેલાડીઓ હોય એની એક કોમન વાત હોય છે કે એની સાથે કોચ હોય છે. એ કોચ એનું સતત નજર રાખતા હોય છે. એની રમતમાં ક્યાંય ભૂલ હોય તો એને શીખવાડે છે કે આ ભૂલ તારે સુધારવાની છે, આ ભૂલ તારે સુધારવાની છે. એને પ્રેક્ટિસ કરાવીને એની ભૂલને દૂર કરે છે અને એને એવો કુશળ બનાવે છે કે ગોલ્ડ મેડલ લઈને આવે છે. આપણું લક્ષ્ય, આપણા માટેનું ગોલ્ડ મેડલ એટલે મોક્ષ છે. શું છે? આપણે મોક્ષ મેળવવો હોય તો કોઈ એક ગુરુ આપણે પસંદ કરીને એ ગુરુ આપણા દોષો આપણને સમજાવે, આપણા દોષોને દૂર કરે. એ ગુરુને ગુરુ પદે સ્થાપ્યા હોય તો એ ગુરુ સૌથી પહેલા જ્યાં આપણી અંદર જે સ્વચ્છંદતા છે, આ સ્વચ્છંદતા દૂર થાય છે. સ્વચ્છંદતા એટલે જ્યારે જે કરવું હોય તે કરીએ, જ્યારે જે ખાવું હોય તે ખાઈએ, જે પીવું હોય તે પીએ. અને આપણે શનિવારે સેન્ટરમાં જઈ આવીશું, પૂજાના કપડાં પહેરીને ભક્તિ કરી લઈશું. ત્યાં કેસર તો ઉતારેલું જ હશે. 2-3 ટીલા ટપકા કરી લઈશું, ભગવાનને ભજી લઈશું. થોડા નાનપણમાં સ્તવનો યાદ કર્યા છે, એ સ્તવનની ચોપડીમાંથી જોઈને બોલી જઈશું એટલે આપણી ભક્તિ થઈ ગઈ એવું માની લઈએ. એ ભક્તિ દ્રવ્ય ભક્તિ છે. ભાવ ભક્તિ પેદા કરવી હોય, ભાવની અંદર લીન થવું હોય તો જેમ આપણે જોયું કે યશુ વિજયજી ભક્તિ કરતા હશે ત્યારે શું કરતા હશે? શું કરતા હશે? કેવી રીતે ભગવાનને જોતા હશે? એક ઘટના છે. તમે લૈલા અને મજનૂનું દ્રષ્ટાંત તો સાંભળ્યું હશે. લૈલા અને મજનુ. મજનુ છે લૈલામાં પાગલ છે, અત્યંત પાગલ છે. એના વગર એને કશું ગમતું નથી. આ વાત રાજા સુધી પહોંચી ગઈ કે આ જગતની અંદર સૌથી વધુ પ્રેમ કોઈને હોય તો આ મજનુને લૈલા માટે છે. અને રાજાને કઈ સમજ ના પડી કે આ એવું તો શું લૈલામાં છે કે મજનુ એની પાછળ પાગલ બનીને પડ્યો છે. કે બોલાવો લૈલાને. લૈલાને લાવવામાં આવી તો જોયું કે કઈ બહુ સ્વરૂપવાન નહોતી, બહુ સુંદર નહોતી, સૌંદર્યની સામ્રાજ્ઞી નહોતી. એનું રૂપ જોઈને રાજાને થયું કે આનામાં શું છે કે આ મજનુ આટલો બધો પાગલ છે. એટલે એણે કીધું કે આપણા નગરની જે શ્રેષ્ઠ 12 કન્યાઓ છે ને એને લઈ આવો. 12 એટલે 12. 12 એટલે 12ની કન્યાઓ નહીં, 12 એટલે શ્રેષ્ઠ કન્યાઓ, સુંદરતામાં શ્રેષ્ઠ એવી 12 કન્યાઓ લાવો. એને પછી મજનુને બોલાવે ને કીધું કે ભાઈ આ જો 12 કન્યાઓ છે, તું એમાંથી પસંદ કરી લે. આજે હું ખુશ થયો છું, તારું જીવન સુધરી જશે. તો મજનુ કહે છે કે રાજાજી મને આમાંથી એકેય ન ખપે, મારે એકેય નથી જોઈતી. મારે તો મારી મજનુ જોઈએ, આપણે લૈલા જોઈએ. મારે તો મારી લૈલા જોઈએ. તો કે લૈલામાં તે શું જોયું છે? તો કે રાજાજી લૈલામાં જે છે ને એ જોવા માટે મજનુની આંખો જોઈએ. મજનુની આંખો હશે તો તમે જોઈ શકશો કે લૈલામાં શું રૂપ છે, શું ગુણ છે, શું છે. આપણી અંદર ભક્તની આંખો હશે, ભક્તિની આંખો હશે તો આપણને પરમાત્મા પૂજનીય લાગશે. બાકી વ્યવહાર ખાતર આપણે પૂજા કરી લઈશું, બાકી આપણે રોજ પૂજા કરીશું પણ લયલીન નહીં થઈ શકે. એટલે ભગવાનની વિતરાગતા ખાલી એક નાનકડો જ ગુણ આપણે યાદ રાખીને પણ ભગવાનની ભક્તિ કરી શકીએ. એ વિતરાગતા છે કે ભગવાનની વિતરાગતા યાદ રાખીને કે આ જગતની અંદર આવો દેવ મેં ક્યાંય નથી જોયો કે જે દેવ પણ હોય, દેવાધિદેવ પણ હોય, પણ પાસે શસ્ત્ર ન હોય. એક પણ શસ્ત્ર, આપણા ભગવાનની પાસે એક પણ શસ્ત્ર નથી. કામિની સંગ શૂન્ય. ભગવાને કોઈ સ્ત્રીને પોતાની પાસે બેસાડી નથી. શું? કામિની સંગ શૂન્ય.
આંખો પ્રસમ રસથી ભરેલી દેખાય તમને, મુખ અત્યંત પ્રસન્ન દેખાય, સંસારના તમામ સુખો એમની સામે ન્યોછાવર કરી દેવામાં આવે પણ છતાંય એમાં જરાય આસક્તિ ન હોય, વિતરાગતા હોય. તો આવો વિતરાગ જેવો દેવ આ જગતની અંદર બીજો કોઈ છે નહીં. મારું પુણ્ય એ છે, મારું ભાગ્ય એ છે કે મને આવો વિતરાગ જેવો દેવ મળ્યો અને આ વિતરાગતાને હું પૂજું છું. આટલી નાનકડી વાત પણ આપણે ભક્તિની અંદર ઘણો મોટો ફેરફાર લાવી દેશે. ખાલી પરમાત્મા પાસે જઈને સંકલ્પ કરીને પછી 9 અંગે પૂજા કરો, 9 અંગના દુહા યાદ કરો, 9 અંગે શું શું શેના માટે પૂજા કરીએ છીએ એ યાદ કરશો તો સાચી ભક્તિ પ્રગટ છે. એક સાચી ભક્તિ આપણને છેક મુક્તિ સુધી લઈ જશે. એટલે યશો વિજયજી કહે છે કે મારી સામે જો ભક્તિ મૂકવામાં આવે અને મારી સામે મુક્તિ મૂકવામાં આવે તો હું ભક્તિને પસંદ કરીશ, મુક્તિને પસંદ નહીં કરું. કારણ ભક્તિથી મુક્તિ ખેંચાઈને આવવાની છે. ભક્તિ તો લોહચુંબક છે, મુક્તિ તો લોઢું છે, તો ખેંચાઈને આવી જ જશે. મુક્તિથી અધિક તુજ ભક્તિ ભલી, કે ભગવાન મને ભક્તિ વધુ ભલી છે, વધુ સારી લાગે છે. ભક્તનું હૃદય બનાવવાનું છે આપણે. ભગવાન પાસે જઈને એટલું સમર્પણ ભાવથી ભજવાના છીએ. બીજી વાત આ ગુરુની આપણે કરી રહ્યા હતા. ગુરુ એ આપણા કોચ છે. આપણી અંદર રહેલી જે કુટેવો છે એ કુટેવોને બહુ પ્રેમથી દૂર કરી દે છે. એમની અંદર એવી અદ્ભુત શક્તિ છે, એવો અદ્ભુત એમની અંદર ગુણ છે કે જે ગુરુ ભક્તિ કરતા કરતા આપણી અંદરના દોષો શાંત થઈ જાય. જ્ઞાનની વાત કરી કે જ્ઞાન એ પ્રકાશ છે, જ્ઞાન એ દીપક છે. જ્ઞાનથી આપણા મોહનો અને અજ્ઞાન બંનેનો નાશ થાય છે. આજના જમાનાની અંદર તો આપણે જોયું છે કે જે ભણે છે એના માટે કહું કે નોલેજ ઇઝ પાવર. તમારી પાસે જ્ઞાન હોય તો એ પાવર છે. પહેલાના જમાના કરતા આજનો જમાનો બદલાયો છે. પહેલાના જમાનાની અંદર બિલ ગેટ્સ જેટલું ધન પ્રાપ્ત કરવા માટે કેટલી પેઢી નીકળી જાય ત્યારે મળી શકે એટલું ધન. આજના જમાનાની અંદર તમારી પાસે જ્ઞાન હોય, તમારી પાસે વિદ્યા હોય તો તમે એક જ ભાવની અંદર એટલું બધું ધન કમાઈ શકો. આ તો દુનિયાવી વાત થઈ. હવે આધ્યાત્મિક દ્રષ્ટિની વાત, સ્પિરિચ્યુઅલી આપણે જોઈએ તો જ્ઞાન એ સૌથી મોટામાં મોટું આપણું અંદરનું ધન છે. આપણે જ્ઞાન મેળવવા માટે પ્રયત્ન નથી કરતા, એ બહુ મોટી આશ્ચર્યની વાત છે. બહુ મોટી આશ્ચર્યની વાત છે. ઘરમાં પુસ્તક હોય તો પણ પુસ્તક વાંચવા માટેનો આપણને સમય નથી મળતો. હાથમાં લઈએ ને ઊંઘ આવવા માંડે, હાથમાં લઈએ ને થાય કે સમજાતું નથી. પણ સમજાતું નથી એટલે જ વાંચવાનું છે. જો સમજાઈ જાય એવું હોય તો શું કામનું? સમજવા માટે એટલે કે પહેલું તો જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન કરો. અને જ્ઞાન પ્રાપ્ત ન થાય તો જ્ઞાન જે પ્રાપ્ત કરી રહ્યું હોય એને મદદ કરો. જ્ઞાન દાન એટલે જ્ઞાનમાં ઉપયોગી થાય એવું દાન આપો. હરિભદ્ર સુરી મહારાજના જીવનની ઘટના છે. એકવાર ચિંતિત થઈને બેઠા છે. એમનો એક શ્રાવક છે જેનું નામ છે લલ્લીગ. એ લલ્લીગ શેઠ છે, બહુ મોટો શેઠ છે. એને આવીને કહે છે કે મારા સાહેબ આટલી બધી ચિંતા શેની કરો છો? તો કે મગજની અંદર જ્ઞાનનો ધોધ વહી રહ્યો છે, પણ જુઓ ને અંધારું થવા માંડ્યું છે.
હવે આ વિચારો કદાચ શમી જશે તો એની ચિંતા છે કે મને અજવાળું હોત તો હું આજે એક બીજો નવો ગ્રંથ રચી કાઢ્યો હોત. એટલે લલ્લી કે કીધું સાહેબ ચિંતા ના કરો, હમણાં જ આવું છું. એ રત્નો લઈને આવ્યો અને રત્નોના પ્રકાશથી હરિભદ્રસુરી મહારાજને કીધું કે હવે લખવા માંડો. એણે પોતે જાતે એ રત્નની પોટલી પકડી રાખી છે અને હરિભદ્રસુરી મહારાજ લખે છે. તો લખવું, જ્ઞાનની અંદર આપણે મદદરૂપ થવું એ મોટામાં મોટું પુણ્ય છે. એટલે આપણે ત્યાં દાનના જે પ્રકારો કયા, દાન એટલે સ્વસ્ય અનુગ્રહાર્થમ સ્વસ્ય ઉત્સર્ગો દાનમ. કોઈકના ઉપર ઉપકાર કરવા માટે, ઉપકારના ભાવથી નહીં, પણ આપણું દાન એવું હોવું જોઈએ, આપણી વસ્તુ એને આપીએ તો એવી રીતે એના જીવનની અંદર કામ આવે કે જેથી એને લાભ થાય. આવી રીતે કોઈ પણ વસ્તુ એને આપીએ એ દાન સ્વરૂપ છે. આપણે ત્યાં ભોજન દાન કીધું, આહારનું દાન આપવું. આહારનું દાન ધનના સાર્થવાહે આપ્યું હતું, ધન્ય સાર્થવાહે. મહારાજ સાહેબને વરાવ્યું, ઘી વરાવ્યું અને ઘીની ધારા તૂટે નહીં એવો એને પ્રયત્ન કર્યો અને એ આહાર દાનથી સમ્યક દર્શન પ્રાપ્ત થયું. તો દાનથી સમ્યક દર્શન પ્રાપ્ત થયું આહાર દાનથી. બીજા ઘણા બધા દ્રષ્ટાંતો છે કે જેમણે આહારનું દાન આપ્યું અને જીવનની અંદર બહુ જ ઘણું બધું આત્મિક સુખ પ્રાપ્ત કર્યું. શાલીભદ્રની વાત આપણે ઘણી બધી વાર કરીએ છીએ. શાલીભદ્રએ ખીર વરાવી છે. પૂર્વ ભાવની અંદર બાળક છે, નાનો બાળક છે, ખાલી હજુ એને બહુ સમજ નથી. આખે એના એરિયાની અંદર પ્રસંગ છે, ઉત્સવ છે, બધાના ઘરમાં ખીર બની છે. આના ઘરે ખીર બનાવવા માટેની કોઈ સામગ્રી નથી, પણ મા પાસે આવીને જીદ કરી છે કે મારે પણ આજે ખીર ખાવી છે. માં કોઈકના ઘરેથી દૂધ માંગી આવી છે, કોઈકના ઘરેથી સાકર લઈ આવી છે, કોઈકના ઘરેથી ચોખા લઈ આવી છે. બધું લઈ આવી અને ખીર રાંધવા મૂકી દીધી. ખીરની સુગંધ આવવા માંડી છે. આ નાના બાળકને આનંદ છે કે થોડી વારમાં મને પણ ખીર ખાવા મળશે. એટલામાં એક સાધુ મહારાજ આવે છે, જે રોજ જંગલમાં જતો, ગાયોને ચરાવતો. એ વખતે આ સાધુ મહારાજને જોયા હતા. એને રોજ વિનંતી કરતો હતો કે મહારાજ તમે પધારો મારા ઘરે, અમને લાભ આપો. આજે એ દિવસ આવી ગયો. માં એને કહીને ગઈ છે કે બેટા ખીર ગરમ છે, હું આવું છું થોડી વારમાં, થાળીમાં ઠારવા મૂકી છે, આવીને પછી હું તને ખવડાવીશ. મહારાજ સાહેબ આવ્યા છે. આ બાળકે વિચાર કર્યો કે આ ખરેખર આજે તો આનંદ થઈ ગયો, મહારાજ સાહેબ પણ આવી ગયા, ઘરમાં ખીર પણ બની છે, તો અડધી એમને વરાવું ને અડધી હું વરાવું. એટલે એક લાઈન દોરે છે કે અડધી વરાવીશ. થાળીમાં એક લીટો કરે છે કે અડધી હું વરાવીશ ને એક અડધી એને વરાવીશ. પણ આપણને ખબર છે કે પાણી ભરેલી થાળીમાં આપણે હાથથી આમ લીટો દોરીએ તો પાણીના બે ભાગ થાય નહીં, એવી રીતે ખીરના પણ બે ભાગ ન થાય. આટલી પણ બુદ્ધિ પેલામાં નહોતી, કહેવાનો મતલબ એ છે. પણ ભાવ હતો. મારા સાહેબ આવ્યા ને વરાવા એમને થાળી પેલી એ કરીને બધું જ ખીર વરાઈ ગઈ. હવે રહ્યું શું? કશું નહીં. એટલે થાળી ચાંટતો હતો. ખીર તો ખાવી જ હતી, એટલે હવે રહ્યું નથી. ખીરમાં જે થોડી ઘણી થાળીમાં ચોંટી હતી એ ચાંટતો હતો. અને માં આવી, એને થયું કે આ મારો દીકરો આટલો બધો ભૂખ્યો હતો કે આખી થાળી ભરીને ખીર ખાઈ ગયો અને હજુ થાળી ચાંટે છે. એની મીઠી દ્રષ્ટિ પડી. એનું આયુષ્ય ત્યાં પૂર્ણ થાય છે અને એ જીવ બીજા ભવની અંદર શાલીભદ્ર બને છે. તો આહાર દાન એક દાન કયું છે, જ્ઞાન દાન એ બીજું દાન કયું છે. જ્ઞાન દાન એટલે જ્ઞાન માટે દાન આપવું.
આપણી પાસે જ્ઞાન હોય તો બીજાને ભણાવવું, આપણી પાસે જ્ઞાન ન હોય તો બીજા જે ભણતા હોય એને ભણાવવું, એમાં નિમિત્ત થવું. આહાર દાન કરતા જ્ઞાન દાન વધુ ઊંચું માન્યું કે વધુ શ્રેષ્ઠ છે. તો જ્ઞાન દાન માટે આપણે કંઈક એવો પ્રયત્ન કરીએ કે જેથી આજે જે આપણામાં અજ્ઞાનતા છે, એક અર્થમાં કહીએ તો ધર્મના ક્ષેત્રમાં, વ્યવહારના ક્ષેત્રમાં તમે બહુ જ હોશિયાર હોઈ શકો, પણ ધર્મના ક્ષેત્રમાં એવા છીએ આપણે બધા ડફોળ, એવા જે મૂર્ખ છીએ. જ્ઞાન દાન એટલે કે જ્ઞાન તમે ભણાવો, એટલી ક્ષમતા કેળવો, એટલી ક્ષમતા ન કેળવાય તો જ્ઞાન જ્યાં અપાઈ રહ્યું હોય ત્યાં જ્ઞાન માટેને આપણે નાની મોટી દાન આપવાની પ્રક્રિયા કરીએ. એટલે આપણે ત્યાં જ્યારે પર્યુષણ હોય અને એ સમયે ભગવાન નિશાળે બેસવાના હોય ત્યારે આપણે પેન્સિલ છે, પાટી છે, પુસ્તક છે, નોટબુક છે, આ બધું લાવીને બાળકોને આપીએ છીએ કે જેવી રીતે ભગવાન સર્વજ્ઞ બન્યા એમ આ બાળકો પણ જ્ઞાન પ્રાપ્ત કરીને આગળ વધે એમાં હું નિમિત્ત બનું. આ લલ્લીગે હરિભદ્રસુરી મહારાજને ભણવા માટેમાં નિમિત્ત બન્યા અને એમણે શું થયું, 1444 ગ્રંથો રચ્યા. આજે આપણે જેની ચર્ચા કરી રહ્યા છીએ એ અષ્ટક એમણે લખ્યું ના હોત તો શું થાત? આપણને આ જ્ઞાન મળી શક્યું હોત ખરું? આપણને આ દ્રષ્ટિ મળી શકી હોત ખરી? આપણે આજે આ જે વાત કરી રહ્યા છે એ વાત આપણે કરવા માટે સક્ષમ બન્યા ન હોત. એટલે બીજું જ્ઞાન દાન કહું. ત્રીજું ઔષધ દાન, ઔષધનું દાન. સંયમી આત્માઓ એમને ક્યાંય બીમાર પડે, ક્યાંય એવું હોય તો આપણે ઔષધ માટેનું દાન આપવું. આવા દાનના ભાવ સાથે આપણે જ્યારે પરમાત્માની ભક્તિ કરીએ ત્યારે એ દાન ભાવ રૂપી એટલે કે દાન રૂપી પુષ્પથી ભગવાનની ભક્તિ, જ્ઞાન દાનની, એટલે અહીંયા જ્ઞાન કાં તો તમે ભણો અથવા ભણનારમાં મદદરૂપ થાવ, એ બીજું દાન કહું. અને 8મું પુષ્પ એ છે, કયું છે ભાઈ? તપ. 8મું પુષ્પ, 5 પેલા ગુરુ ભક્તિ અને જ્ઞાન, અને 8મું તપ કરવું. ભૂખ્યા રહેવું એ તપ નથી, એક યાદ રાખવાનું. શું છે? ભૂખ્યા રહેવું એ તપ નથી, પણ ભૂખ ઉપર વિજય મેળવવા માટે જે કંઈ કરવામાં આવે તે તપ છે. ભૂખ ઉપર વિજય મેળવવા માટે આપણે આ દિવસોની અંદર, પર્યુષણના દિવસોની અંદર, બીજા પર્વના દિવસોની અંદર તપ કરીએ છીએ. એ એટલા માટે કરીએ છીએ કે આપણી અંદર પડેલી આહાર સંજ્ઞા ઓછી થાય, આહારની વૃત્તિ ઓછી થાય. જ્યાં સુધી પેલું ભવ ભીરું અને પાપ ભીરુતા નહીં આવે ત્યાં સુધી તપ નહીં આવે. આમ આપણે તપ કરીએ છીએ, કેટલા બધા તપ કરીએ, આપણને ડોક્ટર કહે કે ભાઈ આ છોડી દેવું પડશે, છોડી દઈએ છીએ ને, પણ એને તપ નથી કહેવાતું. કેમ કે ઉદ્દેશ કયો છે? એની પાછળનો ઉદ્દેશ છે આપણો દેહને તંદુરસ્ત રાખવાનો, આત્માને તંદુરસ્ત રાખવા માટે આપણે છોડી શકતા જ નથી. અને જ્યારે દેહ પ્રત્યેની આસક્તિ વધુ હોય ત્યારે ત્યાં ડોક્ટરને પણ એમ કહીએ કે ભાઈ આ બધું ખાવાનું બહુ મન થાય છે તો કંઈક છૂટ આપો ને. ડાયાબિટીસ થયો હોય, મીઠાઈ ભાવતી હોય, છૂટી શકતી ન હોય તો શું કરીએ આપણે કે ભાઈ ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લઈ લઈશું, મીઠાઈ તો ખાઈ જ લો. એટલે કહેવાનો મતલબ એ છે કે દેહ પ્રત્યેની આસક્તિ, જેમ આપણે
સ્વાસ્થ્ય નિમિત્તે છોડીએ છીએ, સ્વાસ્થ્ય માટે આપણે કેટલીક બધી વસ્તુનો ત્યાગ કરીએ છીએ, એવો થોડો ઘણો ત્યાગ આત્માને લક્ષ્યમાં રાખીને કરીએ, એ વાત એમને કહેવી છે. આના પછીનું ચોથું અષ્ટક આપણે આજે શરૂ કરી દઈએ છીએ. ટાઈમ નથી? પ્રશ્ન પૂછવા છે? ના ના એવું નહીં, ટાઈમ 12 વાગી ગયા. બાર નથી વાગે, થોડું શરૂ કરી દો. એવું કરાવજો, introduction આપી દો. ઇન્ટ્રોડક્શન આપી દો. હરિભદ્ર સુરી મહારાજ એમની પૂર્વાવસ્થામાં, એટલે દીક્ષા નહોતી લીધી ત્યારે, એ પુરોહિત હતા. પુરોહિત એટલે બ્રાહ્મણ કુળમાં જન્મ્યા હતા. બ્રાહ્મણ કુળમાં જન્મવાને કારણે એમણે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું, વિદ્યા ભણ્યા હતા, એ વેદ ભણ્યા હતા. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, આ બધા વેદો ભણ્યા હતા. વેદોમાં મંત્ર આવે છે. વેદોના મંત્ર યજ્ઞ કરતી વખતે બોલવાના હોય છે. એ ઉપનિષદ ભણ્યા હતા. ઈશાવાસ્ય ઉપનિષદ, કઠોપનિષદ, કેનોપનિષદ, માંડુક્ય ઉપનિષદ, બૃહદારણ્યક ઉપનિષદ, આ બધા ઉપનિષદો ભણ્યા હતા. એ સ્મૃતિ ભણ્યા હતા. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, આવી બધી સ્મૃતિઓ ભણ્યા હતા. ઇતિહાસ ભણ્યા હતા. એ દર્શન ભણ્યા હતા. આપણે વાત કરી હતી કે પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, ન્યાય, વૈશેષિક અને અન્ય દર્શનોનો અભ્યાસ કર્યો હતો. બૌદ્ધ અને જૈન શાસ્ત્રો પણ ભણ્યા હતા, પણ જૈન ધર્મ પ્રત્યે એમને દ્વેષ હતો. યજ્ઞ યાગ કરતા હતા. યજ્ઞ યાગની અંદર અગ્નિ આવે, યજ્ઞની અંદર આહુતિ આપવાની હોય, યજ્ઞની અંદર સમીધ હોમ કરવાનો હોય, હોમની અંદર ઘી હોય અને બીજા પુષ્પ આદિ હોય, આ બધું કરવાનું હોય. એટલે જ્યારે એ ગ્રંથ લખે છે ત્યારે એમના પૂર્વના સંસ્કારોની વાત આવી જાય છે. અને જેની આપણે વાત કરી, આ સંસારની અંદર નલિની દલગત જલમતિ તરલમ તદ્વત જીવિતમ અતિશય ચપલમ વિધિ વ્યાધિથી ભરાયેલો આ સંસાર છે. દરેકને કંઈક ને કંઈક વ્યાધિ છે. હમણે કોઈક એવા આપણા નગરની અંદર, શિકાગોની અંદર કોઈક બહુ મોટા જ્યોતિષ આવી જાય, કોઈ મોટા યજ્ઞ કરાવનાર આવી જાય અને એની એવી પ્રસિદ્ધિ હોય કે એમની પાસે તમે યજ્ઞ કરાવશો તો તમારા દુઃખો દૂર થઈ જશે. તો જેના ઘરે એ અતિથિ બન્યા હોય એને કેટલા ફોન આવે? પ્રદીપભાઈ ફોન ના કરું, જે પહોંચી જ લાઈનો લાગે, લાઈનો. આપણે આટલું બધું જાણતા હોવા છતાં લાઈનો લાગે કે ભાઈ મારે યજ્ઞ કરાવવો છે. પેલા કે શું છે? તો કે મારા આવું દુઃખ છે, એ મારે દૂર કરવાનું છે. ના હોય તો ઊભું કરીએ, આપણે ખણીને દુઃખ ઊભું કરીએ. પછી કહીએ કે યજ્ઞ તો કરાવવો જ છે, તમે આવ્યા છો તો યજ્ઞ કરાવવો છે. થોડા વર્ષો પહેલા તમને ખ્યાલ હોય તો ગુજરાતમાં એક ખેરાલુના બાપુનું એક પ્રકરણ બન્યું હતું. એ ખેરાલુના બાપુ છે ને, તમારે પાણીની બોટલ લઈને જવાની અને એમાં ફૂંક મારે, તમારા બધા રોગો મટી જાય. કેટલા લોકો લાઈન લાગે, કિલોમીટરની, 1 કિલોમીટરની લાંબી લાઈન લાગે. ખાલી ફૂંક મારે, તમે બાટલી ખોલીને ઉપર ફૂંક મારે અને કહી દે કે તમને આ મંત્રાઈ ગયો, અભિમંત્રિત થઈ ગયું. કહેવાનો મતલબ એ છે કે આખું જગત દુઃખી છે, દુઃખ દૂર કરવા માટે દોડે છે. અને આ યજ્ઞો પણ દુઃખ દૂર કરવા માટે છે. શાસ્ત્રની અંદર અમે લોકો એવું કહીએ છીએ કે આ જગતની અંદર જેટલા દુઃખો છે એટલી દવા છે, જેટલા દુઃખો છે એટલા યજ્ઞો છે, જેટલા દુઃખો છે એટલા મંત્રો છે, અને જેટલા દુઃખો છે એટલા
એને દૂર કરનાર લોકો પણ છે. આપણે પણ કહેવા માંડીએ કે ભાઈ તમને માથું દુખે છે ને તો લઈ આવજો ને ટાયલિનોલ આપું તમને. એને ખબર છે ભાઈ કે આનાથી આ મટે એવું છે, તોય આપણે બોલી તો કાઢીએ જ કે આ લઈ લેજો, આ લેજો, આ કરજો. આપણે પણ યાજ્ઞિક બની જઈએ છીએ. આપણે પણ કંઈક ને કંઈક સલાહ આપી દઈએ છીએ. તો આ હરિભદ્ર સુરી મહારાજ કહે છે કે આ આખો જગત દુઃખથી ભરેલું છે. દરેક જણ આ બધું કરી રહ્યું છે. યજ્ઞો છે, એ યજ્ઞો જુદા જુદા દુઃખોને દૂર કરવા માટેના છે. વિધિ વ્યાધિ અભિમાન ગ્રસ્તમ લોકમ શોક હતમ ચ સમસ્તમ. શોક આવે તો એ શોકને પણ દૂર કરવા માટે આપણે પેલા પાસે પહોંચી જઈએ કે મારે આવો શોક આવ્યો છે, એનું દુઃખ દૂર કરવું છે, તો આ ફલાણો યજ્ઞ કરવો, મારે આ યજ્ઞ કરવો, તે યજ્ઞ કરવો છે. પણ તે સમયે આપણે કર્મવાદ ભૂલી જઈએ છીએ. શું ભૂલી જઈએ છીએ? કર્મવાદ ભૂલી જઈએ છીએ. આપણે એ સમયે આત્મવાદ ભૂલી જઈએ છીએ, આત્માનો સિદ્ધાંત ભૂલી જઈએ છીએ, અને એટલે આપણે દોડીએ છીએ. 99-100 લોકો ગયા હોય, એમાંથી 2-5 જણને સારું થયું હોય, એ 2-5 જણ બીજા પાછા 100 જણને લઈ આવે. 98 જણનું તો કશું થયું ના હોય, એ આપણે કોઈ દિવસ વિચારતા જ નથી, છતાંય આપણું મન દોડ્યા કરે છે. એટલે આ જે નવું અષ્ટક છે, એ નવા અષ્ટકની વાત કરતા એ કહે છે કે અગ્નિ કર્મ કરવું જોઈએ. પોતે યાજ્ઞિક હતા, પૂર્વમાં પુરોહિત હતા, એટલે યજ્ઞની વાત તો ક્યાંક ને ક્યાંકથી લઈ આવે. યાજ્ઞિક હોવાની સાથે વૈદિક પણ હતા, એટલે વેદની પણ વાત લાવે, અને સમાજમાં ફેલાયેલી ખોટી માન્યતાઓને દૂર કરવા માટે કહે કે અગ્નિ કર્મ કરવાનું છે. પણ અગ્નિ કર્મ કયું? તપરૂપી અગ્નિનું કર્મ કરવાનું છે, કે જેથી આપણા કર્મો દૂર થાય. કોઈના કરવાથી આપણા કર્મો દૂર નથી થવાના. આપણે પોતે જ સાધના કરવી પડશે. કોઈ ખાય અને આપણું પેટ ભરાઈ જાય એવું ક્યારેય થાય નહીં. આપણે જ તપ કરીએ ત્યારે જ આપણું કર્મ ખપે. બીજાના કારણે આપણા કર્મો ખપી જાય. યજ્ઞ યાગાદી મંત્ર તંત્ર આ બધું કરવાથી ક્યારેય નથી થવાનું. હા, આપણે મંત્ર ગણીએ તો આપણું દુઃખ ઓછું થાય, આપણે મંત્ર કરીએ તો આપણા કર્મો ખપે, પણ એ પણ પાછું ભાવપૂર્વક કરીએ તો. બાકી કોઈ જાપ કરે અને આપણા દુઃખો દૂર થઈ જાય એ પોસિબલ નથી. કાગનું પડવું અને ડાળનું તૂટવું એ શક્ય છે કે એ સમયે તમારા કર્મો પૂરા થયા હોય અને તમે આ કરી શકો. અહીંયા જ એક સાયકોલોજીસ્ટ થઈ ગયો અમેરિકામાં જ, નામ મને અત્યારે યાદ નથી, કનેક્ટિકટમાં એની ઇન્સ્ટિટ્યૂટ છે. એણે નક્કી કર્યું હતું કે હું મારા બાપાનો જે વ્યાપાર છે એ વ્યાપાર કરીને મારું જીવન જીવીશ. એના બાપા ખેડૂત હતા, એટલે એણે ખેડૂતનો ધંધો શરૂ કર્યો. એ કામ કરવા લાગ્યા. કામ કરતા કરતા એક દિવસ ખબર પડી કે પોતાને બહુ ઓછું સંભળાય છે, સાંભળવામાં તકલીફ પડે છે. એટલે એણે ફરિયાદ કરી કે મને ઓછું સંભળાય છે. એને ઉપચાર કર્યો, પણ ઉપચારથી કંઈ ફરક ના પડ્યો. થોડું ઘણું વાંચે છે, વાંચતા વાંચતા ખબર પડી કે કંઈક ધ્યાન જેવું કંઈક કરીએ તો આ બધું સરખું થાય. એ ધ્યાન શીખ્યો. એના કર્મનો ક્ષય થવાનો, કર્મ ખપવાનો દિવસ આવી ગયો અને એના કર્મો ખપી ગયા. પણ એણે એક નક્કી કર્યું કે મારા જેવા ઘણા બધા લોકો હશે, એનું મારે દુઃખ દૂર કરવું છે. એ દુઃખ દૂર કરવા માટે એણે લોકોને મેડિટેશન શીખવાડવાનું શરૂ કર્યું. ધ્યાન ટ્રાન્સમાં લઈ જવાનું શરૂ કર્યું. પહેલા ટ્રાન્સમાં લઈ જાય, એના પૂર્વભાવની એને સ્મૃતિ કરાવડાવે. એમાંથી ખબર પડે કે આપણે ત્યાં પૂર્વભાવની વાત ઘણી બધી કરેલી છે, અને એટલા માટે આપણને વારંવાર કહે છે કે પૂર્વ બાંધેલા કર્મો અવશ્ય ભોગવવા પડે.
અને એ ભોગવાઈ જાય તો તમારું બધું સંકટ ટળી જાય. એ ટ્રાન્સમાં લઈ જઈને એના પૂર્વભવની બધી વાતો જાણીને પછી એ પ્રમાણે ઉપચાર કરે. અને એણે એવા ઘણા બધા ઉપચારો કરીને લોકોના દુઃખોને દૂર કર્યા. એની એક જ વાત કરી કે હું જે કંઈ કરું છું એ માણસે પૂર્વે જે કંઈ કર્યું છે એના પરિણામોને હું નીલ કરવાની કોશિશ કરું છું અને એમાંથી રોગો દૂર થાય છે. એટલે આખી વાત એની હોય તો એ વાત છે કર્મની, કે આપણે જે કર્મો કર્યા છે તે અવશ્ય ભોગવવા પડે છે. એને દૂર કરવા માટે અગ્નિરૂપી કર્મ, એટલે વૈદિક પરંપરામાં યજ્ઞ કહે છે, પણ કે એ યજ્ઞ કંઈ બહુ કારગત નીવડતો નથી. આપણે આપણું તપરૂપી અગ્નિ અંદર પ્રગટાવીએ અને તપથી આપણા કર્મો ખપી જાય તો એ જ સુખ આપણે પણ પામી શકીએ. એટલું કહીએ અને આપણે એના વિશેની વિસ્તારથી કે અગ્નિના પ્રકારો કેટલા છે, યજ્ઞના પ્રકારો કેટલા છે, આપણા ધર્મ પ્રમાણે કેવા પ્રકારના યજ્ઞ આપણે આદરવા જોઈએ અને એનાથી આપણા દુઃખો કેવી રીતે દૂર થાય એની ચર્ચા આવતીકાલે આપણે કરીશું. અત્યારે આપણે અહીંયા અટકીશું. સિદ્ધ ચક્ર યંત્ર કહીએ છીએ આપણે, કે સિદ્ધ ચક્ર યંત્ર. સિદ્ધ ચક્ર એટલે આપણે મેં પહેલા દિવસે પણ કહ્યું હતું કે જેનાથી સિદ્ધિ મળે એવું યંત્ર. આપણી પાસે સાધનાના અનેક પ્રકારો છે. એમાં મંત્ર સાધના છે, તંત્ર સાધના છે, યંત્ર સાધના છે. મંત્ર સાધનામાં મંત્રનો જાપ હોય છે. યંત્ર સાધનામાં એક આપણું યંત્ર હોય, એની પૂજા કરવાની હોય, એની અંદર જે વાતો કહી હોય તેને આપણે ધારણ કરવાની હોય છે. એ ધારણ કરીને આપણે આપણા જીવનની અંદર ઉતારવાની હોય છે. આ એક એવું યંત્ર છે સિદ્ધ ચક્ર કે જેની અંદર દેવ, ગુરુ અને ધર્મ આવી જાય છે, જ્ઞાન આવી જાય છે. એની અંદર જે દેવદેવીઓ છે, અધિષ્ઠાયક દેવદેવીઓ છે, એ આવી જાય છે. આપણી પાસે જે કાંઈ પ્રશ્નો છે એ પ્રશ્નોમાં અધિષ્ઠાયક દેવદેવીઓ પણ સહયોગ કરે છે, કે એનું વચન હોય છે દેવદેવીઓનું કે જે પરમાત્માના ભક્ત છે એ પરમાત્માના ભક્તની દુઃખો દૂર કરવા માટે અમે સતત હાજર હોઈએ છીએ. એટલે પરમાત્માના ભક્તોના દુઃખોને દૂર કરવાના પણ આ યંત્રની અંદર વિધાન છે. એટલે આપણે આ સિદ્ધ ચક્રના યંત્રની પૂજા કરતા કરતા શ્રીપાલના બધા રોગો મટી ગયા, શ્રીપાલના દુઃખો દૂર થયા, સમૃદ્ધિ અને સંપત્તિ પામ્યા. એ બાહ્ય સુખ હતું, એનું આંતરિક સુખ હતું કે એને પોતાને જે આત્મિક સુખ મેળવવાનું હતું એની જાગૃતિ આવી ગઈ હતી. એટલે ઉભય પક્ષે આ લાભકારી છે. એ યંત્ર સાધના કહેવાય. મંત્ર સાધના, યંત્ર સાધના, તંત્ર સાધના. તંત્ર એ એક પ્રકારની સાધના છે જેમાં જાપ પણ હોય, યંત્ર પણ હોય અને વિધાન પણ હોય. એટલે અલગ અલગ પ્રકારની આસન વગેરેની વિધિ પણ હોય. એટલે મંત્ર, તંત્ર, યંત્ર, પછી તપ, જપ આવે. તપનું સાધના હોય, જપની સાધના હોય અને પછી ધ્યાન સાધના આવે. ધ્યાનની અંદર તમે આગળ વધતા જાઓ એટલે સમાધિ સુધી પહોંચો. સમાધિ સુધી પહોંચો એટલે દુઃખ છે એ દુઃખરૂપ ના લાગે. દુઃખને ભોગવી લેવા માટેની આપણી જાગૃતિ આવી જાય. તો આ આરાધનાના પ્રકારો છે. બોલો, કોઈને પ્રશ્ન હોય તો. દર્શન પદનું જે ખમાસનું છે એની ત્યાં વિગત સંપર્ક. દર્શન પદનું આજે જે ખમાસનું છે એટલે સાંજે આપણે દર્શન પદની વાત કરવાના જ છે. આજે આવજો. હા, સાંજે આવશો ને? પ્રશ્ન પૂછ્યો છે તો જવાબ લેવા માટે આવજો, કે નહીં અવાય?